કેમ કે આપણામાં છે બહુ આખી ગુજરાતી ઘણીવાર આપણને ઓળખતા ના હોય, એ આપણી ગુજરાતી સાંભળીને એમ થાય કે છે તો આયા જ નહીં, છે અમારા પરબારા નીકળ ગયા. આપણામાં છે આવે જ નહીં, રો આવે. પણ વાત કરતો તો લગ્ન સિઝનની. આજે લગ્નગાળો છે જે અત્યારે, અને આજથી બધા એક થોડીક વિનંતી છે, થોડાક આપણે બેસી જશું. वेटर को उनको भी विनती कि थोड़ा बैठ जाएंगे क्योंकि हमारा हिंदी ऐसा ही है. આજે તો લગ્નમાં ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ છે, ખૂબ જ સુંદર વ્યવસ્થાઓની વચ્ચે આપણે લગ્ન ગાળા અને બધા પ્રસંગો કરતા હોય. પણ આજથી 25-30 વર્ષ પહેલા કે 15-20 વર્ષ પહેલા આપણે એક થોડીક વિનંતી છે, આપણે બધા પોતાનું સ્થાન લઈ લેશું. તો શું છે આમાં ઘણીવાર શું છે ખબર છે, હવે આપણે એક જણો ગાડી હાકલતો હતો ને છીક આવી, એમાં સ્ટારિંગ ફરી ગયું, ગાડી ડિવાઈડર ટપી ગઈ, એમાં ઈ આખો ટપી ગયો. એમાં અમારું એવું જ થાય ઘણીવાર, આખું પરબારું ટપી જાય એમ. એટલે બધાને થોડીક શાંતિ જાળવશું આપણે બધા. તો એકવાર બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. છેલ્લે સુધી અવાજ આવી રહ્યો છે બરોબર? હાથ ઊંચો કરજો. તો વાત કરતો હતો, હા હવે થોડીક મજા આવી. હું વાત કરતો હતો કે આજે તો કેટલી બધી સુવિધા થઈ ગઈ છે આપણા લગ્ન પ્રસંગમાં, કેટલી બધી સુવિધા. પણ આજે આપણા વિજુભાઈ અને જીતુભાઈ પેણ્યા હશે આજથી 20-25 વર્ષ પહેલા, તેથી સુવિધાઓ થોડીક ઓછી હશે. કેમ કે આજે તો ભગવાનની કૃપા છે આપણે. તેથી ભાભી કેટલી હતી સુવિધા, એટલી તૈયાર આજે થયા હોય એમાં તેથી થયા હતા ભૂકંપમાં. કેમ કે તેથી તો સમય પ્રમાણે હોય ને, સમય બલવાન. પણ એમાં પણ આપણા ગાયાવાળા હમણાં ખૂબ જ સુંદર ગાય છે. એમાં તે એ ટાઈમે પણ હું લગ્નગાળો ઉનાળામાં આવતો, અત્યારે જે શિયાળામાં આવે છે જે તે સમયે ઉનાળામાં આવતો. અને ઉનાળામાં પણ પાછું તેલવાળું ખાધેલું હોય ને, હમણાં કોઈ પ્રોફેશનલ ગાયાવાળા ના આવતા હોય, એમાં પણ આપણી માવડીઓ જ ગીત ગાતી હોય. માસી તમે ગીતમાં એક્સપર્ટ છો ને, થોડા ને. આપણી માવડીઓ બધા ગીત, આપણી જે સંસ્કૃતિ સાચવીને બેઠી હોય કે એમના ગીત ગાવામાં પણ શું થાય, ઘણીવાર પરિસ્થિતિ એવી હોય પર ચપલિયો રોપાઉં મારી આઈના, અવાજ બેસી ગયેલા નીકળે નહીં, પાછું છોરા ભોગતા હોય વચ્ચે. છોરા ભોગે એટલે પાછું શું થાય, એટલે એમાં છે એક અંતરો ગાય, વચ્ચે છોરાને વટવાનું. આજ કોણ આયું ને કોણ આવશે મારી આઈના, જાતા બાપનો લોહી પીજે એટલે પાછળ વાળા ગાય ત્યાં સુધી વચ્ચે વટી લેવાનું. એમાં પાછળ જે સમોત્રા પહેલા છે ને, પહેલા સમોત્રા તમારા અઠવાડિયું પહેલા કે જે થાય કે 4 દિવસ પહેલા, અઠવાડિયું પહેલા ગાય ચાલુ થઈ જતા હોય. એટલે પહેલી વાર હજી લગ્નની શરૂઆત થઈ હોય ને, અવાજ જોરમાં હોય એકદમ, આમ કે સમોત્રાના ગીત બાયું ગાતી હોય એકદમ હરખથી, ને એનો અવાજ કેટલો જોરમાં હોય કે આજ મારી સોનાની શેરીએ ચાંદો સૂરજ ઉગ્યો માણા રાજ. ને પાછું લેડીઝો છે ને બધાથી વધારે તહેવાર કે કોઈ બી લગ્ન પ્રસંગ માણતી હોય ને તો આપણી માતાઓ બહેનો લેડીઝ, કેમ કે ખૂબ એન્જોય કરે, ખૂબ જ માણે ને મલ્ટીટાસ્કિંગ એકદમ. જે મેં કીધું એમ મામેરામાં ગીતો ગાય ને પાછો મેળાવો કરે વચ્ચે. એક લાઈન બોલે, એક લાઈન પાછી કમેન્ટ કરે કે જે મામેરું આવ્યું હોય કે જે પ્રસંગ ચાલતો એના ઉપર કમેન્ટ કરે. તો એ કેવી પ્રસંગ કરે, દાખલા તરીકે એક લાઈન ગાશે, પછી બીજા સામેવાળા ગાશે ત્યાં સુધી કમેન્ટ કરશે. મોટા ઘરના મામેરાયા ચાલો સૈયરું જોવા જઈએ. પાછળ વાળી બોલશે ત્યાં સુધી કહેશે કઈ ઓલી નાનકડી અહીં લીલી સાડી વાળી નાનકડી માં અહીં રિયાન બેઠી હતી ને, મામેરામાં કોણ આયું ચાલો સૈયરું જોવા જઈએ. હવે ભાઈ અખર થાય, પેલા તો ભણતો આવતો નતો. મામેરામાં કોણ, એટલે બધું ફૂલ માણવા જોઈએ આપણે લેડીઝોને. બાકી જેન્ટ્સ, આપણા જેન્ટ્સને ઘણું લગ્નમાં લેવા દેવા ન હોય,
કચ્છમાં લગ્ન હોય તો બિચારા એકલદાડિયામાં ખુરશી નાખીને બેઠા હોય. વાડીમાં લગ્ન હોય તો રંજકાના ક્યારામાં ખુરશી નાખીને બેઠા હોય. ટોપિક પાછું કાંઈ ન હોય, વાતોનું લગ્નથી કાંઈ જ લેવા દેવાની ટોપિકનું. દાખલા તરીકે જે દેખાય એ ટોપિક, જે સામું દેખાણું. દાખલા તરીકે એકલદાડિયામાં બેઠા હોય તો માવો મોઢામાં માવો નાખી, આવો ખોળ બહુ મોંઘો થઈ ગયો ને ભાઈ તું લગ્નમાં આવ્યો એનું કર ને. એ કાંઈ નહીં, રજકામ બેઠા હોય તો કે શું ભાવ આવે આના, જે આવે અહીંયા મુંબઈમાં અહીંયા બારે ઉભા હોય, બાલ્કનીમાં ઉભા હોય, માવો તોડતા હોય બારે. અંદર લગ્ન હાલતા હોય બાલ્કની માવો તોડતા હોય. ઓલી સાઈડ આવી હતી આપણી, એવું નથી પડાવી ના કહી દીધી, પાર્ટી પૈસા નથી દેતી. જે આવ્યો એ માણો બાપા. એટલે હવે તો પાછું શું છે, ફોટાનું એ ખૂબ જ સુંદર વ્યવસ્થા થઈ ગઈ છે. ફોટા કેટલા આપણા લગ્ન પ્રસંગમાં ફોટાવાળા કેટલા હોય, એક વર્ક સાઈડથી 4-5 જણા કન્યા સાઈડથી, ને માંડવો હોય નાનકડો તો ફોટાવાળા જ આગળ ગોઠવાઈ ગયા હોય. આપણે કોઈને પૂછી કે વર્ક કન્યા કેવા તૈયાર થયા હતા તો એ ખબર નથી, પણ ફોટાવાળો બ્લુ જીન્સ પહેરી આવ્યો હતો, કેમ કે પાછળથી આપણે એ જ જોયું હોય, એના વગર કાંઈ થાય જ નહીં. અને આજે તમે વાસ્તુ પૂજનમાં ફોટા પડાયા, એટલા લગ્નમાં કદાચ નહીં પડાણા હોય 20-25 વર્ષ પહેલા. એટલે આમાં લગ્નનું મારે વર્ષ ના કહેવા જોઈએ, કેમ કે લેડીઝોને છે ને પોતાની ઉંમર કેવી ન ગમે એમ. કેમ કે એક છે ને લેડીઝ ડૉક્ટર પાસે ગઈ ભાઈ, તેમના ડૉક્ટરે કીધું કે તમારી બેન શું ઉંમર છે? એ કે 25 વર્ષ. એ કે ના સાચું કે જો મારે એક ઇન્જેક્શન આપવાનું છે, જો ઉંમરમાં આગળ પાછળ થશે તો મારે ડોઝ આગળ પાછળ કરવો પડશે એમ. તો કે તો 35 રાખો. એ કે હજી વિચાર લેજો બેન. એ કે ના તો પછી 40 રાખો. કે ના હજી વિચાર લેજો ભલા, ને કે ડોઝ આગળ પાછળ થશે તો તમને નુકસાન થશે. એ કે તમે હવે મને મારી નાખો તો 46 માં એક વર્ષ નહીં કહો. ત્યારે આપણે કેમ ફોટા પાડવામાં છે ને 2-3 ટિપિકલ પોઝ જ હતા. ગમે તે આપણે કહીએ ને આપણે સગપણ કરવા જવું છે તો આપણે સ્ટુડિયોવાળા પાસે જઈ કે સગપણનું ફોટો પડાવી દો તો આપણને આમ જ બેસે. બધાનો આલ્બમ જૂનો ખોલીને જોઈ લેજો, 15, 20 કે 25 વર્ષ પહેલા આવાળો ફોટો તો હશે જ. એના વગરનો આલ્બમ પૂરો નહીં થાય. ને લેડીઝોને આના વગર થાય જ નહીં છે. મેં કીધું ને બધાના આલ્બમમાં આવું તો હશે. આના વગર પોસિબલ જ નથી, કેમ કે એમાં વેરિએશન જ નહોતા, 2-3 ફોટા. એટલે એના વગર કાંઈ આપણા પ્રસંગ થતા જ નહીં. હવે આલ્બમ ફરી એકવાર ખોલીને જોજો ત્યારે આ 2-3 પોઝ જોજો. એનાથી પહેલા હજી આપણે એનાથી પહેલા જે બ્લેક એન્ડ વ્હાઈટ વાળા જવાના ફોટા જોશું ને આપણે, તો વ્હાઈટ ટોપી વાળા બાપાની બધી ટોપી હલાળ લાઈન થઈ ગયું, કનેક્ટ થઈ ગયું એમ આખા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં. બધા એમ મોજમાં આવી ગયા હોય. તો થોડા વાયરસ હું આવતો જાઉં, મને જવાબદારી સંચાલનની સોંપી છે. તો મેઇન કાર્યક્રમ તો આપણને ગીતનો છે, તો આપણે એ લેશું, સાથે સાથે વચ્ચે હાઈવે નહીં કરીએ પણ એને જ આપણે માણશું. ધન્યવાદ. प्यार में होता है क्या जादू, तू जाने या मैं जानूं. प्यार में होता है क्या जादू, तू जाने या मैं जानूं. रहता नहीं अब दिल पर काबू, तू जाने या मैं जानूं. प्यार में होता है क्या जादू, तू जाने या मैं जानूं.
या मैं जानूं, प्यार में होता है क्या जादू, तू जाने या मैं जानूं। चांदनी रातें हो तो चकोरी, पागल सी क्यों होती है। चांदनी रातें हो तो चकोरी, पागल सी क्यों होती है। जंगल में कोयल की कूकू, तू जाने या मैं जानूं, प्यार में होता है क्या जादू, तू जाने या मैं जानूं। जैसे हरियाली और सावन, जैसे बरखा और बादल, ओ जैसे हरियाली और सावन, जैसे बरखा और बादल। तेरे लिए मैं, मेरे लिए तू, तू जाने या मैं जानूं, प्यार में होता है क्या जादू, तू जाने या मैं जानूं। रहता नहीं या क्यों दिल पर काबू, तू जाने या मैं जानूं, तू जाने या मैं जानूं, तू जाने या मैं जानूं। थैंक यू। मेरी जिंदगानी है, मेरी महबूबा। મોનિટર ઓકે, આમાં નથી આવે, અવાજ આવે છે બરોબર? उसकी आँखों का काजल करूँगा, इस हवा को मैं तो उसका लहराता चल करूँगा। कलियों का बचपन है, फूलों की जवानी है, मेरी महबूबा मेरी जिंदगानी है, मेरी महबूबा।
में बातें। मैं थोड़ा दीवाना, थोड़ी सी दीवानी है मेरी महबूबा, मेरी जिंदगानी है मेरी महबूबा। मलिका है, परियों की वो रानी है मेरी महबूबा, महबूबा तेरी जिंदगानी है मेरी महबूबा, बड़ी मस्तानी है मेरी महबूबा, मेरी जिंदगानी है मेरी महबूबा। थैंक यू। मेरे मन को किया तुमने क्या इशारा, छूकर मेरे मन को तुमने क्या इशारा, बदला ये मौसम लगे प्यारा जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा, बदला ये मौसम लगे प्यारा जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा। तेरे लिए मैं गाऊं, तेरे लिए मैं गाऊं, गीत तेरे बोलों पे लिखता चला जाऊं, लिखता चला जाऊं, मेरे गीतों में तुझे ढूंढे जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा, बदला ये मौसम लगे प्यारा जग सारा, छूकर मेरे मन को किया तूने क्या इशारा। तुझको नजर कर दूं, तुझको नजर कर
જમાનામાં આપણા વડીલો બ્લાઇન્ડ રમતા, એકદમ બ્લાઇન્ડ. ઘૂંઘટ ખોલો એ તમારા નસીબ. એકો બાદશાહ ગુલો જે નીકળ્યો હોય. ઘણાને બગલા નીકળે, ઘણા જેને બગલું નીકળતું એને એકો નીકળ્યો. એ તો જેવા જેને નસીબ એમ. ઘણા પછી ફૂલીના બગલામાં જીવન કાઢી ગયા, છૂટા ન કરતા એમ. હવે તો શું છે, આમ 15 days to go વાળા નહીં, પેલા તારા વગર હું નહીં ને મારા વગર તું નહીં ને પછી લગ્નના 2 મહિના પછી કાં તો તું નહીં ને કાં તો હું નહીં. હા, હવે કઈ ગેરંટી નથી. મારી જ વાત કરું, મારા લગ્ન ટાઈમે ફોટાવાળા નક્કી કરવા ગયો તો મને કે ભાઈ એડવાન્સ જોશે. હા, મેં કીધું કાં ભાઈ, વિશ્વાસ નથી, અમે શું ભાગી જઈ રહ્યા? મને કે તમે નથી ભાગી જતા. એ કે છૂટું થયા પછી અમારા પછી પૈસા રોલી પડે રા, પૈસા માંગવા જઈને ભુરાટા થાવરા. હા, એટલે પછી મેં મારા મેરેજ સર્ટિફિકેટ 2 વર્ષ પછી કરાયું એમ. લોકિંગ પિરિયડ હોય ને, બધું પાકું થઈ જાય પછી પાકા કાગળિયા એગ્રીમેન્ટ કરી એમ. આવા જ એટલે પાછું શું છે, હમણાં આપણે ગોતવામાં બધે હવે તકલીફ એવી થઈ ગઈ, હવે ગોતવું મુશ્કેલ થઈ પડ્યું. છોકરાઓ બિચારા, છોકરીવાળાનો જમાનો આવ્યો, છોકરાવાળા બિચારા હલવાઈ જાય, જડતું નથી. એટલે એ જમાનો એક જે તે વખતે એ સારું હતું. આપણે વાડીમાં કામ કરતા હોય ને બાપા ગોતી આવે, હા લે તારું ફિક્સ. આવા બાપા ક્યાં ગયા? હવે તમારા બાપા તમારું કરી આવ્યા તો તમે તમારા છોરાનું ગોતી આવો ને. આવા એ જે તે વખતે એક વ્યક્તિ છે ને, એ એવું જ બ્લાઇન્ડ રમી આવ્યો, ઘૂંઘટ ખોલ્યો. એને એમ કે ઘૂંઘટ ખોલાતી પેલા કેવી કેવી મનમાં કલ્પના હોય ને, કેવી હશે એમ, કેવી સુંદર હશે. નૈનન કો ખીચ ખીચ નૈન કોર મીચ મીચ, મોટી કજરારી કારી ધાર કરે મોહિની. આ એક હિન્દીની ખૂબ જ સુંદર કવિતા. કેમ કે સ્ત્રીઓને જે છે ને એનું સુંદરતાથી એમનું લેવું દેવું વધારે છે. તો કવિ, હિન્દીનો કવિ જે લખે છે કે જ્યારે સ્ત્રી તૈયાર થતી હોય, મોહિની નામની એક નાયિકા તૈયાર થતી હોય તો એમના મનના હાવભાવ કેવા હોય. નૈનન કો ખીચ ખીચ નૈન કોર મીચ મીચ, મોટી કજરારી કારી ધાર કરે મોહિની, મુસ્કાએ મંદ મંદ મન में ही मीत संग, मीठी मीठी मौन मनुहार करे मोहिनी. આવા ભાવ હિન્દી કવિતાને. અને આપણું જો ગુજરાતી કવિ જો કોઈક લખે સ્ત્રીની સુંદરતા વિશે તો શું લખે કે ગુજરાતણ ચાલે તો કંકુની પગલીઓ પડે, અને હસે તો 32 પાંદડીઓ ખીલે. ઉગમણો વાહ વાય તો આથમણી નમે ને આથમણો વાહ વાય તો ઉગમણી નમે, અને ના કરે નારાયણ ને 4 કોરનો વાહ વાય તો ભાંગીને ભૂકો થઈ જાય. એવી એની નાજુકતા. એ તો પછી વેલણું ગા કરે તે ખબર પડે. આવી એની નાજુકતા. અને પછી શું છે, મૃગલી જેવી એની ચાલ, મૃગલી જેવી એની નેણ, ભૂખી સિંહણ જેવી કેડ, અને સૂકી વાળનો ફડકો કે પછી ભાદરવાનો તડકો. આવી એની સુંદરતા હોય. અને પછી જ્યારે આવું બધું એને ઘૂંઘટ ખોલ્યો તો આવાની એક ક્વોલિટી એનામાં ન મળે. વિજયભાઈ, એનામાં છે ને આપણા નાળિયેરના છોતરા જેવા વાળ. દેશી નળિયા જોયા છે? દેશી નળિયા, એના જેવું નાક, સોનેરી દાંત, એમાંથી 2-3 દાંત આમ કેન્ટિલીવર બારે આવ્યા હોય. વાની હોય ને, વાનીમાં તમે આમ પાણી છાંટો તો કેવા ખાડા ખાડા થઈ જાય, એવા તો એના ગાલમાં ખાડા. આવું એનું રૂપ. અને ઉપરથી શું થાય, આંખો તો પાછી ઉત્તર દખણ, અને માનનીય ઊંટ જેવા એમના હોઠ. ઊંટમાં સમજો મુંબઈ વાળા છોકરાઓ, કેમલ. આપણી ભાષામાં શું કહેવાય? ભાઈ માનમાન ભાનમાં આવ્યો તો ભાઈ કે હે ભાઈની ભૂલ, ભાઈ તો ભૂલમાં કહેવાય ગયું. શું કહું છું, ગામમાં મને કહો ને કેની લાજ કાઢવું એમ. એ કે આખા ગામની લાજ મૂકી દે, મારા એકની કાઢજે.
એ જો મને જીવતો રાખવો હોય તો આવો હલવાણો પણ દેખાડે દેવન પેણાય બબુ ઈ પેલા થઈ ગયું તો ત્યારથી પછી આ ઘૂંઘટવાળી સિસ્ટમ કે થોડાક મોઢા વતાડવાની કન્યાના તો આવા બધા સ્કેમ ન થાય એટલે આવા વડીલો હોય ત્યાં કાંઈ ન થાય ત્યાં પછી આવા સ્કેમ જ થાય પણ આપણી પાસે ખૂબ જ એવો માહોલ છે ને આપણા પણ એવા ભાગ્ય છે કે આપણી પાસે વડીલોના આશીર્વાદ છે મા બાપના આશીર્વાદ છે અને ઈશ્વરના પણ આશીર્વાદ છે જેથી આપણે હવે આપણો કાર્યક્રમ આગળ હું ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ આગળની દોરમાં લઈ જશે અને ત્યારબાદ પાછો હું મારે બે વાત લઈને આવીશ. ધન્યવાદ. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. थोड़े आंसू है, थोड़ी हंसी, आज गम है तो कल है खुशी. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. थोड़े आंसू है, थोड़ी हंसी, आज गम है तो कल है खुशी. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. जिंदगी रात भी है, सवेरा भी है. जिंदगी जिंदगी रात भी है, सवेरा भी है. जिंदगी जिंदगी है सफर और बसेरा भी है. जिंदगी जिंदगी है सफर और बसेरा भी है. जिंदगी एक पल दर्द का ख्वाब है, दूसरा सुख भरी छाव है. हर नए पल नया गीत है, जिंदगी की यही रीत है. जिंदगी की यही रीत है, जिंदगी की यही रीत है. गम का बादल जो छाए तो हम मुस्कुराते रहे. गम का बादल जो छाए तो हम मुस्कुराते रहे. अपनी आँखों में आशाओं के दीप जलाते रहे. आज बिगड़े
रूठे तो कल फिर मने, वक्त भी जैसे एक मीत है, जिंदगी की यही रीत है, जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है। थोड़े आंसू है थोड़ी हंसी, आज गम है तो कल है खुशी, जिंदगी हार के बाद ही जीत है। थैंक यू। वक्त का ये परिंदा रुका है कहाँ, मैं था पागल जो इसको बुलाता रहा, चार पैसे कमाने में आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ, मैं था पागल जो इसको बुलाता रहा, चार पैसे कमाने में आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ। लौटता था मैं जब पाठशाला से घर, अपने हाथों से खाना खिलाती थी माँ, रात में अपनी ममता के आंचल तले थपकिया देख मुझको सुलाती थी माँ, सोच के दिल में एक टीस उठती रही, रात भर दर्द मुझको जगाता रहा, चार पैसे कमाने में आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ। सबकी आंखों में आंसू छलक आए थे, जब रवाना हुआ था शहर के लिए, कुछ ने मांगी दुआएं कि मैं खुश रहूं, कुछ ने मंदिर में जाके जलाए दिए, एक दिन मैं बनूंगा बड़ा आदमी, ये तसव्वुर उन्हें गुदगुदाता रहा, चार पैसे कमाने में आया शहर, गाँव मेरा मुझे याद आता रहा, गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ।
कसम। तू गया जब से परदेस बेचैन हूँ, नींद आती नहीं, भूख लगती है कम। कितना चाहा न रो मगर क्या करूं, खत मेरी माँ का मुझको रुलाता रहा। 4 पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा। गाँव मेरा मुझे याद आता रहा। वक्त का ये परिंदा रुका है कहाँ, मैं था पागल जो इसको बुलाता रहा। 4 पैसे कमाने मैं आया शहर, गाँव मेरा मुझे याद आता रहा। 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 एक दिन बिक जाएगा माटी के मोर, जग में रह जाएंगे प्यारे तेरे बोल। एक दिन बिक जाएगा माटी के मोर, जग में रह जाएंगे प्यारे तेरे बोल। दूजे के होठों को देकर अपने की कोई निशानी छोड़ फिर दुनिया से छोड़। एक दिन बिक जाएगा माटी के मोर, जग में रह जाएंगे प्यारे तेरे बोल। ला 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 ला। लाख बिछाए होनी तो फिर भी बिछड़ा यार बिलाए। अनहोनी पथ में काटे लाख बिछाए होनी तो फिर भी बिछड़ा यार बिलाए। ये बिरहा ये दूरी तो पल की मजबूरी, फिर तो जी दिल वाला काहे को घबराए। तरम पम दारा तो बैठी है बिके रहती है, बेटी तारा बन जा फिर दुनिया से तोड़। एक दिन बिक जाएगा माटी के मोर, जग में रह जाएंगे प्यारे तेरे बोल। ला 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 ला।
रहना है थोड़ी करम पम सर तो झुकाए तू बैठा क्यों है यार डोरी से नैना जो फिर दुनिया से रोल एक दिन बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे बोल दूजे के होठों को देकर अपने ही कोई निशानी छोड़ फिर दुनिया से डोल एक दिन बिक जाएगा माटी के मोह जग में रह जाएंगे प्यारे तेरे बोल ला 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 Thank you. Thank you. Thank you. Thank you. આપણે જવાનું કયા પિક્ચરનું ગીત છે? કોને ખબર છે? આપણે કઈ લગ્ન થતા ને ત્યારે આ ગીત વાગતા जिंदगी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए जाम की जरूरत है जैसे जाम की जरूरत है जैसे बेखुदी के लिए एक सनम चाहिए आशिकी के लिए
सनम चाहिए आशिकी के लिए, सांस की जरूरत है जैसे, सांस की जरूरत है जैसे, जिंदगी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए, बस एक सनम चाहिए आशिकी के लिए, आशिकी के लिए, आशिकी के लिए, आशिकी के लिए। थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू। मजा आई? तो वाह वाह करो। आप तो गैरों की बात करते हैं, हमने तो अपनों को आजमाए हैं, लोग कांटों से बच के चलते हैं, हमने फूलों से जख्म खाए हैं। तू किसी की ऐब को बेनकाब न कर, तू किसी की ऐब को बेनकाब न कर, हम तो भले ही बुरे हैं, तू तेरी नजर खराब न कर। बुरा किसी को मत कहो, खुद बुरा हो जाएगा, और ये माटी का पुतला किसी दिन माटी में मिल जाएगा। बुरा देखने में गया, बुरा मिला नहीं को, जब गत भीतर देखिया तो मुझसे बुरा नहीं कोई। तो ये जिंदगी, जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा। हर मौत जब तुझको आवाज देगी, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा। थैंक यू। तेरे वास्ते तो लग से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बांध लाऊंगा। तेरे वास्ते तो लग से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बांध लाऊंगा। चांद तारों से कहो अभी ठहरे जरा, चांद तारों से कहो अभी ठहरे जरा, पहले इश्क लड़ा दूं उसके बाद लाऊंगा, पहले इश्क लड़ा दूं उसके बाद लाऊंगा। तेरे वास्ते तो लग से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बांध लाऊंगा। देखा जाए तो वैसे अपने तो सारे पैसे रह के ज़मीं पे ही वसूल है। चंदा है तेरा चेहरा, नैना तेरे सितारे, अंबर तक जाना ही फिजूल है, अंबर तक जाना ही फिजूल है। इसके बाद भी अगर तुझे चैन न मिले, पूरी करके मैं तेरी ये मुराद लाऊंगा।
के फलक से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बांध लाऊंगा। तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बांध लाऊंगा। हम हैं सदा हटके, जनाबे अली रहना जरा बच के। हम हैं सदा हटके, जनाबे अली रहना जरा हट के। पहली बार, पहली बार एक लड़की मेरा हाथ पकड़ कर बोली हाँ रे हाँ। पहली बार, हाँ पहली बार एक लड़की मेरा हाथ पकड़ कर बोली हाँ रे हाँ। पहली बार किसी को न पता चला क्या हो गया, ऐसी मिली नजर के दिल खो गया। किसी को न पता चला क्या हो गया, ऐसी मिली नजर के दिल खो गया। चुपके से वो पहलू में आ, चुपके से वो पहलू में आ, बोली मुझे यार यार। पहली बार, हाँ पहली बार एक लड़की मेरा हाथ पकड़ कर बोली हाँ रे हाँ। पहली बार नशा आँखों में अब छाने लगा है, मजा जीने का अब आने लगा है। नशा आँखों में अब छाने लगा है, मजा जीने का अब आने लगा है। साथ है वो, पास है वो, साथ है वो, पास है वो, आज नहीं नारे ना। पहली बार, हाँ पहली बार एक लड़की मेरा हाथ पकड़ कर बोली हाँ रे हाँ। पहली बार
एक पल विच सोगारंतरा तू जावे जे मैनू छड़ के मौत दा इंतजार करा कि तेरे लिए दुनिया छोड़ दी है तुझ पे ही सांसें आके रुके मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके कि तेरे लिए दुनिया छोड़ दी है कि तुझ पे ही सांसें आके रुके मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके कि तेरे बिना जीना मुमकिन नहीं न देना कभी मुझको तो फासले मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सकी कि तेरे लिए दुनिया छोड़ दी है कि तुझ भी सांसें आके रुके मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सकी कि तेरी और मुझको लेके चले ये दुनिया भर के सब रास्ते मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके कि तेरे लिए दुनिया छोड़ दी है तुझ पे ही सांसें आके रुके मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके थैंक यू हनी बंधाए गजल एक इस ढूंढे हनी बंधाए गजल कोने कयूं की लैने आकार નથી હોતા એ અંગ મરોડે અને વળખાય ગઝલ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત
થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક. રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર. ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર. ઝુલકો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઝુલકો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં. ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં. તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે. તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. થેન્ક યુ. તો આપણે ત્યારબાદ 10 મિનિટના કાર્યક્રમ પછી ગરબા પણ લેવાના છે. તો બધાને હોશેથી આપણે કેમ કે ગુજરાતીનો કાર્યક્રમ હોય અને ગરબા વગર કેમ પૂરો થાય, એટલે ગરબા તો લેવા જ પડે ને ભાઈ. અને હવે આપણી વચ્ચે એક એવા કલાકાર કે જે કચ્છી દેશી કલાકાર કહેવાય ને, કેમ કે કચ્છી કલાકાર ધીંગી ધરા ધીંગા બોલ, મીઠી વાણી મીઠા બોલ, માડી તુજી લીલી વાળી નેરી નેણ ઠારિયા, મેઠી મધજેડી મુતા ડીથી કચ્છી બોલી, બાબાજી બોલીજી આમ
ડોલી શણગારિયા કચ્છી વીર વાણી પાણી વારી કાણા નીચે અંચિત આવું જન્મો જન્મ આરતી ઉતાર્યો એવી આપણી કચ્છી બોલી. કેમ કે બાર ગાવું એ બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખાણ ન બદલે લાખા. કેમ કે આપણે જે ગામની અલગ અલગ બોલી હોય, જેમ જેમ પ્રાંત વાઇઝ બોલી હોય, અમારે ત્યાં મહેસાણાથી ગામમાં સંઘ આવેલો, તો ત્યાં એક કાર્યક્રમ પણ રજૂઆત કરેલો. સંઘમાં આવેલો તો બધા મહેસાણાની ભાષા કેવી હોય, અલગ જ બોલે ને. તો જેસલ તોરેલનું જે પાપ તારું પ્રકાશ જાડેજા કાર્યક્રમને બધું રજૂઆત કરી, તો મને આવીને મને કે એક ભાઈ કે મને કે આ ભાઈ આ પ્રકાશ જાડેજા કોણ? જેસલ જાડેજાને તો હું ઓળખું, જેને માસી દીકરો ન થતો હોય કે આ પાપ તારું પ્રકાશ જાડેજા, કે પ્રકાશ જાડેજા કોણ? મેં કીધું રહેવા દે, એને માસી દીકરો થાય. પછી મને કે આપણે જેને પૂછીને મહેસાણાથી આવે, આપણે કઈ તમે કઈ બાજુ અહીંયા આવ્યા છો ફરવા, બધે ફરી લીધું? તો હા ના એમ ના જ પાડે. શું કે ખબર? હોવા. આપણે કે જમી લીધું? તો કહેશે હોવા. તો પછી મેં કીધું એક જણને પછી બોલાવીને કીધું ભાઈ અહીંયા આવો, તમે આ બધાને પૂછું કે આ બધાને તમે જમી લીધું? તો કહેશે હા પણ નહીં, ના પણ નહીં. તો કહેશે હોવા. મને કે એ બધા ગોમડાના છે. મેં કીધું તમે તો શહેરના છો જ. મને કે હોવા. કલાકાર હતા ને બધા ભણેલા, ઇમ્પોર્ટેડ હતા, ઇમ્પોર્ટેડ. આપણે દેશી, પ્યોર દેશી વાળા. ને આ બધા દેશી બાપા બેઠા, મને એને જ જોઈને આ બોલવાનું મન થયું કે બાપા હતા પેલા કેવું હતું ને કેમ હતું. જગતભાઈ વાત તો કરી હતી પેલા. એ છોકરા યાર દેશી આમ થોડી શાંતિ રાખો ને. કેવું ભણો, કેવું ભણો રો? અરે તને એ નહીં આવડે ને. કઈ સ્ટાડીમાં ભણો? ઉભો થા, ઉભો થા. બેન ભણાવે કે મેડમ ભણાવે કે સાહેબ ભણાવે? મેડમ. અહીં જાવું ઢીલું બોલો. અમને સાહેબ ભણાવતા ને પૂછતા તારું નામ તું સૂર્ય. તઈ તું એવું ઢીલું બોલો એટલે. ને આ તે લુગડા પહેરે ને એના મારા ધુવાડા પર ગામ જમી જતા મારા બાપા પહેણ્યા તેથી. સમજો ને આ સુખ હે તમારું હમણાં બરાબરનું જીવી લેવું. ને આ મુંબઈ વાળા બાપા હમણાં શું ખબર હે? સવારના હાલવા જાય વજન ઘટાડવા, ઘરે આવીને હાલીને વળી પાછું ખાય, વળી પાછા હાલવા જાય, વળી પાછું ખાય. એ બધું ને આ બાપા ને બધા બેઠા છે. આ વળી ફોટા વાળા માંડ માંડ જામ્યું હતું યાર. લાગે લાગે યાર. ને પેલા બાપા આપને ખબર હે 5 ઓસરીમાં આપણે ખાતા, બધા ભાંડરું ભેગા બહીને આપણે ખાતા. ને આ યુગમાં હમણાં ભલે થોડા થોડા બધા ખારા, ને તેથી અમે ખાતા. ને એકવાર કહેતા ને કે આ હવે શું ખીચડી મને નથી ખાવી. ને હમણાં છોરાને શું ઓપ્શન હે ખબર? બટું મેગી બનાવી આપું, બટું પાસ્તા બનાવી આપું. આપણા ટાઈમે એક જ હતું, ખીચડી નથી ખાવી. ખીચડી ખાવી કે માર ખાવો, એક જ ઓપ્શન, ખાલી ખીચડી. અહીંયા 15 ઓપ્શન. ને અમારા દોસ્તારે બેઠા હે व्यसन विषय बोलूं. हमारा व्यसन विमल ने याद आई. विमल केसर का दम, विमल में केसर का दम. तो बे वाटकी नाखी श्रीखंड में नाखी दो नहीं के केसर का दम हो तो पहला प्राथमिक शाला में भणता आपणे बधा आ बधा दोस्तारे बैठा है एने खबर है. हवे तो एक छोकरू आली है 1500 નું દફતર, એનામાં 5000 ના ચોપડા, 1500 ના બુટું. છોરું 10000 નું છોરું આલી અને આપણે ભણવા હતા એક થેલી ગોફણીઓ કરીને હાલે. તે ભૂસીની થેલી બોલા. ને એક વાત ને બાપા પાસે આપણે કઈ હવે એક દેશી ભાષા હે ને બાપા પાસે ભાઈને થોડું ધ્યાન લેવું પડે. હવે બધા થોડા ગૂગલ નું આવી ગયા, ગૂગલ માં બધું છે, ગૂગલ માં. હવે કરો ગૂગલ નો વેલા હબડકો હુકમ ક્યારે જગત હબડકો ગૂગલ માં કર ન હોય કરસર બાપા હબડકો એટલે કઈ દે હમણાં ચાય નો હોય હબડકો યો ઈ બાપા કરી દે. યાર ગૂગલ માં નહીં અડે. ઈ ધોળા યટિયા જ કહીએ કે બાકી કેના કામ નથી. ના અરવિંદભાઈ અને બધા ગીત સારા ગાયા, બધા ને બધા સારા હતા. હમણાં એક ગીત નીકળ્યું ને, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને 3 દી ભૂખી રાખો, બાજરાનો રોટલો ગોદાનું અથાણું ખાશે. ના બધા
બધા બેઠા હે, હમણાં શેર બજારે બોલું વાલી પડી બોલા જેમને તેમ શેર બજાર. મને એ કહેવાય કે મને એ કે શેર બજારમાંથી કે 15 લાખ રૂપિયા જડે, 15 લાખ રૂપિયા કરે, 15 લાખ રૂપિયા. મેં કીધું આ તો ધંધો કરે જેવો હોય, આ રોજ ટિફિન ગણી જેવા એને કરતા 15 લાખ થાય. મેં કેટલા રોક્યા હતા એ કે 50. ને આપણા બધા હમણાં બધા જાય છે મુંબઈ નવું. બે મિત્રો ગયા અમેરિકા ગયા. હું કને જોયું બોર્ડ લઈ ગયું, હું ગયો તો બોર્ડમાં લખેલું હતું પટેલ એન્ડ થોમસ. કીધું આ થોમસ કોણ? તો કે થોમસ કને પૈસા હતા ને અમારી કને અનુભવ હતો. થોડાક દી ગમે પછી કીધું કેમ શું થયું? એ કે હવે અમારે કને પૈસા હે, થોમસ કને અનુભવ હે. અરે પોતું મારે તો જોઈ. આપણા કલાકારો માટે જે કોઈ પ્રોફેશનલ કલાકારો નથી છતાં પણ જે ઈશ્વરે જે પોતાની પાસે જે બોલાવ્યું અને જે આપણને ઈશ્વરે જે એમને ભેટ આપી છે, આપણી સમક્ષ પરોસ્યું છે અને આપણે આનંદ કરાવ્યો છે. અને એકવાર છેલ્લી વાત લઈ લઉં કે શું કહેતો હતો કે સુરેશભાઈ હું તમારા લાઈનમાં જ આવી ગયો, ઘણી વાર બ્લેન્ક થઈ જાય એમ, સમજ્યા? પણ આપણે મોજ કરાવી દીધી અને આપણે સૌ હવે ગરબા લઈ લેશું. અને મને એક લાઈન કેવી હતી પણ હવે સુરેશભાઈ તમને જોઈને મને યાદ નથી આવતી, ભૂલી જવાનું. હવે છેલ્લી એક લાઈન લઈ લઉં કે અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે અને બે ચાર આવા સારા કામ થાય તો એ ઘણું છે. કેમ કે આજે હસાવો, આનંદ કરાવો, ગીત સંભળાવવા ને બધાને જે આનંદ આપવો એ ખૂબ જ એક મોટી વાત છે. અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે અને બે ચાર આવા સારા કામ થાય તો એ ઘણું છે. વધારે નથી અબળકા અમને આ જીવનમાં, બસ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. એકવાર છેલ્લી બાકી એકવાર જોરદાર જયનાથ કરીને બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, સંકટ મોચન હનુમાન કી, कोटेश्वर महादेव की, ओम नमः पार्वती पते, हर हर महादेव. સારા કલાકાર ગાય એને કહેવાય, જે સમજીને ઠાણે હાકી લે એને કહેવાય. છોરા હવે સ્ટેજમાં રમવા મટી ગયા.